ચૂંટણી પહેલા સોલામાં પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો। અમદાવાદ શહેરમાં ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એલર્ટ મોડમાં। સોલા હાઈકોર્ટ પોલીસે ચાંદલોડિયા રેલવે યાર્ડ પાસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત હોવાનું સામે આવ્યું છે, જે ઘાટલોડિયા વિસ્તારનો રહેવાસી છે। તપાસમાં ખુલ્યું કે આરોપીએ જમીન વિવાદને કારણે ઝઘડાની ભીતિથી આ હથિયાર પોતાના વતનથી ખરીદ્યું હતું। આરોપી સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે અને હાલ પોલીસ હથિયાર સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ કરી રહી છે। પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે અંગેના પેટ્રોલિંગમાં સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ એસજી દેસાઈ તેમજ તાબાના કર્મચારી સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં એક ઈસમ જે છે મૂળ મધ્યપ્રદેશનો છે અને અહીંયા કલર કામ લોકલ કરે છે અને એના પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે પિસ્તોલ જેવું હથિયાર રાખી અને અહીંયા નીકળનાર છે પોતાના મોટરસાઇકલમાં। એ બાતમી હકીકતને આધારે બે પંચોને બોલાવી અને સ્થાનિક જગ્યા ઉપર વોચમાં હતા। દરમિયાનમાં બાતમીવાળા જે ઈસમ જે છે એ પોતાના મોટરસાઇકલ ઉપર આવતા તેમને અટકાવી અને તેમની ઝડપી તપાસ કરતા એના નેપામાંથી એક પિસ્તલ જે હતું સિલ્વર કલરનું લોખંડનું એ પિસ્તલ જેવું હથિયાર મળી આવેલું હતું અને એમની પાસે આ બાબતે રાખવા બાબતે પાસ પરમિટ માંગતા એમની પાસે પાસ પરમિટ ન હતા અને આ પિસ્તલની સાથે એક કાર્ટીજ પણ લાઈવ મળી આવેલું હતું। આમ આ એના અંગેનું પોતાનું પૂરું નામઠામ પૂછતા એનું નામ વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત, મૂળ ભીંડ તાલુકો મધ્યપ્રદેશના વતની છે અને ભૂતકાળમાં પણ એના 2025માં પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં આ જ રીતે ગેરકાયદેસર હથિયાર રાખવા બાબતનો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને હાલમાં આ જે હથિયાર મળી આવેલ હતું તાત્કાલિક પંચો રૂબરૂ કબજે કરી અને એના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને હજી નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ હથિયારમાં તેને કોઈ ઉપયોગ કરેલ છે, કોઈ એમ કરેલ છે, અન્ય કોઈ સપ્લાય કરેલ છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ